આજે છે ને લાલ મરચાંનું આથણું કરવાનું છે. તો જો લાલ મરચાં લીધા છે. એક મરચાંમાંથી 4 ચીરું કરીને એના આડા બટ્ટા કરી નાખવાના. તો મરચાં પછી એમાં મીઠું નાખ્યું, મીઠું હળદર મિક્સ કરીને રાખી દેવાના ઘડીક વાર, 20-25 મિનિટ રાખવાના. તો હળદર મીઠું નાખી જો આમાં હળદર મીઠું બધું પડી ગયું છે. પછી એને મિક્સ કરવાના. મિક્સ કરીને 25 મિનિટ રાખી દેવાના. પછી 25 મિનિટ પછી એમાં પાણી થાય ને કાઢી જરાક સુકાવી પછી આથણું બનાવવાનું. હું બધું શીખાડું છું હમણાં. અને ઘણી 25 મિનિટ રાખી દો. જો હળદર મીઠું બેય ભળી ગયું છે. જો આ આથણું તમે વરસ સુધી રાખી શકો. મરચાં સુકાઈ ગયા છે. હવે આવા સુકાઈ ગયા પછી આમાં જો આ કુરિયા, ધાણાના કુરિયા, રાઈના કુરિયા, મેથીના કુરિયા એ થઈ ગયો ત્યાર. હવે તેલ મૂક્યું છે. એમાં ઉપર વઘાણી મૂકી દેવાની. એના એટલે જો વઘાણી તેલ આવી ગયું તો પછી એના માથે રેડી દેવાનું. તેલ આવી ગયું છે. થોડી હળદર નાખી દેવાની. જો આ આથણું તમારે વરસ દી સુધી બગડે નહીં. પછી એના માથે તેલ વઘારી દેવાનું. જો આ તેલ આ રીતે વઘાર થાય ને એટલું કાળો મસાલો પડી જાય. પછી બે પાવડા તેલ નાખ્યું છે. આ રીતે મસાલો વઘારાઈ ગયો છે. સુગંધ મસ્તીની આવે છે. જો પછી એમાં ખાંડ નાખવી પડશે. મસાલો થઈ ગયો સરસ. આ મસાલો છે ને આમાં નાખી દેવાનો. આ રીતે હજી હળદર નાખવાની જરૂર છે થોડીક. મસાલો આમાં ભેળવી દેવાનો. આ રીતે હળદર થોડીક નાખી દઈએ. ઓલો ગરમ તેલ હોય ને તો નાખી તો હળદર કાળી પડી જાય. એટલે જરાક ઠરે પછી નાખો એટલે પીળા અસલ મસ્તી ના દેખાય. આ રીતે આમાં હજી ખાંડ પડશે. હજી તારાને મૂકવા પડશે આમાં બકલીમાં. જો શેકવાના. પછી જીરીક ખાંડ નાખી દેવાનું. મસાલો અંધારું પડે છે. લાઈટ કરી લો જરાક.
મરચું હોય એને એવું ચીરું 4 કરી નાખવાની, પછી એમાંથી અડધા 2 કટકા કરી નાખવા. એક મરચાંમાંથી 8 કટકા કરવાના, ઊભા પછી આડા. એટલી ખાંડ નાખી દેવાની. જો એટલી 250 મરચાં હતા, એમાંથી દાંડલાનું ઓલું કાઢ્યું એટલે 200 ગ્રામ રહ્યા હોય એટલે એટલી ખાંડ નાખી દેવાની. એટલી નાખી દેવાની. પછી આને હલાવવાનું. 1 તાર જેવી ચાસણી આવી જાય ને ત્યાં સુધી. મીઠું તો મરચાંમાં નાખ્યું હતું, તે છતાંય આપણે જરાક નાખી દઈશું. મીઠું નાખી દઈએ. નાખ્યું હતું ખરી મરચાંમાં, ઓછું નાખવાનું. અડધું લીંબુ નીચોવી નાખવાનું એટલે છે ને ખટ મીઠું અસર થાય. અથાણું બની ગયું છે. આ અથાણું છે ને વરસ દી સુધી બગડે નહીં. 1 વર્ષ દી સુધી તમે રાખી શકો. થઈ ગયું આપણું અથાણું, લાલ મરચાંનું અથાણું. જો આ રીતે બનાવજો, વરસ દી સુધી બગડશે નહીં. નવા હો તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરજો. હર હર મહાદેવ, જય માતાજી. આથણું અમારું કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. અમે છે ને આવી રીતે આથણા કરીએ. આમાં ગોળે નાખી હગાય, મેં ખાંડ નાખી. ગોળ નાખીને તો જરીક સેજ ઝાંખા દેખાય. આ છે તો અસલ પીળા દેખાય. જો આ રીતે. આમાં ધાણાના કુરિયા, રાઈના કુરિયા, મેથીના કુરિયા, હિંગ, હળદર, ખાંડ આ રીતે કરવાના. આ આથણું વરસ દી સુધી બગડે નહીં. સ્વાદ અનુસાર મીઠું. મારું આથણું કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. જરાક મસાલો વધુ છે, પણ મસાલો અમારે છે ને વધુ ખાઈ ને એટલે મસાલો વધુ કર્યો. મરચાં ઓછા ખાહે, મસાલો જ ખાહે એટલે